20 દાખલા સુધી જોયા હતા 6.3 ના. હવે 21 થી બાકીના જે દાખલા છે તે આપણે કરીશું. બરાબર? ગયા લેક્ચરના દાખલા વ્યવસ્થિત કર્યા હશે, બધાને આવડી ગયા હશે એ આશા રાખું છું. બરાબર? ના આવડે તો વિડીયો 2-3 વખત જોજો છોકરાઓ, સમજજો. ના સમજ પડે તો મને કોલ કરીને પૂછજો. બરાબર? આપણો નંબર આપેલો જ છે. તો ચાલો આગળ દાખલા નંબર 21 માં શું છે? હંમેશા પહેલા દાખલો માં શું રકમ શું છે એ શાંતિથી વાંચો, શું મેળવવાનું છે એ સમજો અને પછી દાખલો ગણવાની કોશિશ કરો. બરાબર? તો સૌથી પહેલા આપણને એક વક્ર આપેલો છે. વક્રના રેખા, એક બીજી રેખા આપેલી છે ને સમાંતર અભિલંબ. આ રેખાને, આ વક્ર છે એ વક્રનો જે અભિલંબ છે તે શું છે? આ રેખાને સમાંતર છે. એટલે કાચી આકૃતિ એની જુઓ કઈ રીતની આવે સમજો. આ કોઈ વક્ર છે, આ એનો સ્પર્શક છે અને આ એનો શું થયો? લંબ, અભિલંબ. બરાબર? આ એનો શું થયો? અભિલંબ. આ બે વચ્ચેના ખૂણાનું માપ 90 છે. આ સ્પર્શક છોકરાઓ, આ અભિલંબ તથા કોઈ એવી રેખા છે જે આ રેખા છે, આ રેખા આ અભિલંબને કેવી છે? સમાંતર છે. એટલે આમ છે. એટલે આ કઈ રેખા છે? x + 14y + 4 = 0. એટલે કે અભિલંબનો ઢાળ બરાબર શું થશે? આ રેખાનો ઢાળ. અભિલંબ અને રેખા કેવી છે? પરસ્પર લંબ છે. બસ પછી તો આપણને મળી જ જશે, બિંદુ મળશે. બિંદુ અને ઢાળનું મૂલ્ય મળી જાય એટલે અભિલંબનું સમીકરણ મળી જાય. ચાલો તો આપણે ગણીશું. સૌથી પહેલા શું કરશું? સ્પર્શકનો ઢાળ શોધીશું. બરાબર? ઢાળ એટલે આનું y નું x ને સાપેક્ષ વિકલન. એટલે કે dy/dx શું આવશે? dy/dx = અને શું લખાશે? 3x² + 2. આ તમને શું મળી ગયો? એનો ઢાળ. બરાબર? હવે આ ઢાળ, આ શું થઈ ગયો? સ્પર્શકનો ઢાળ. તો સ્પર્શક, તો અભિલંબનો ઢાળ બરાબર શું થશે? અભિલંબનો ઢાળ બરાબર -1 સ્પર્શકનો ઢાળ. બરાબર? તો -1 શું લખીશું છોકરાઓ આપણે? -1/3x² + 2. આ શું થઈ ગયો તમારે? અભિલંબનો બરાબર? એટલે અભિલંબનો dy/dx. બરાબર? તો આ થઈ ગયું. હવે અભિલંબ એ શું છે? એ રેખા x + 14y + 4 = 0 ને સમાંતર છે છોકરાઓ. એટલે આનો ઢાળ, રેખાનો ઢાળ શું થશે? x + 14y + 4 = 0 નો ઢાળ શું થશે? dy/dx. એ જ શું થશે? અભિલંબનો ઢાળ થશે -a/b. -a એટલે શું? તો કે 1 x નો સહગુણક upon 14. બરાબર? અભિલંબનો ઢાળ શું થઈ ગયો? -1/14. એટલે તમે અહીંયા શું મૂકી શકશો? અભિલંબની ઢાળની જગ્યાએ -1/14. એટલે તમને x નું મૂલ્ય મળશે છોકરાઓ. x નું મૂલ્ય મળે એટલે આમાં મૂકતા
y નું મૂલ્ય મળે. x અને y નું મૂલ્ય મળી જાય એટલે તમે અભિલંબનું સમીકરણમાં કિંમત મૂકી શકો. એટલે અભિલંબનું સમીકરણ મળી જાય. બરાબર? ચાલો તો હવે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 3x² + 2 = 14. 3x² = 12. x² = 4. માટે x = પ્લસ ઓર માઈનસ 2. x શું આવશે? પ્લસ ઓર માઈનસ 2. હવે x બરાબર શું લઈશું આપણે? 2. ત્યારે y બરાબર શું આવશે છોકરાઓ? અહીંયા 2 નો સ્ક્વેર પ્લસ 2 * 2 પ્લસ 6 બરાબર 4 + 4 + 6 10 ને 4 14. એટલે એક બિંદુ કયું થયું? 2 14. અને બીજું બિંદુ આપણે શોધી નાખીશું. x બરાબર -2 તો y બરાબર -2 નો હોલ સ્ક્વેર પ્લસ 2 * -2 પ્લસ 6 એટલે 4 -4 પ્લસ 6 એટલે 6. એટલે બીજું બિંદુ શું થયું તમારી પાસે? -2 6. બીજું બિંદુ. બે બિંદુ થઈ ગયા. હવે તમને અભિલંબના સમીકરણો કેટલા મળશે? બે. ઢાળ શું છે? -1/14 બરાબર? તો -1/14 ઢાળ આપણે લખી નાખીશું. એટલે અભિલંબનું સમીકરણ તો શું થશે? y - y0 1/m નહીં લખવાનું, અહીંયા અભિલંબનું જ છે એટલે અહીંયા અભિલંબનો ઢાળ into x - x0. અભિલંબનો ઢાળ શું છે? y - પહેલા બિંદુ કયું લઈશું? 2 અને 14 માટે. પહેલું બિંદુ કયું લઈશું આપણે? 2 અને 14 માટે. પહેલા જોઈ લઈએ કયા કયા બિંદુ આવે છે. 2 અને 14. -6 ભૂલ થઈ છે કે જોઈ લઈએ. જો અહીંયા x³ છે. આ આપણે શું લખ્યું છે? સ્ક્વેર. એટલે અહીંયા ભૂલ થઈ ગઈ આપણી. ક્યુબ એટલે અહીંયા શું આવશે? 8. 8 એટલે અહીંયા 8 ને 4 12 ને 4 18. એટલે બીજું એક બિંદુ શું થઈ ગયું? 18. 2 18 અને બીજું -2 એટલે અહીંયા -8 આવે છોકરાઓ. બરાબર? -8 એટલે -12 પ્લસ 6 એટલે -6 એટલે બીજું બિંદુ શું થયું? -6. બસ અહીંયા કિંમત મૂકીશું આપણે. 2 18 એટલે અહીંયા શું આવશે? 18 -1/14 x - 2 x0. એટલે એક બિંદુ શું થયું? 2 8 અને ઢાળની કિંમત શું થઈ? -1/14 એટલે અહીંયા જુઓ 14y -18 ગુણ્યા 14 કેટલા થશે? 18 ગુણ્યા 14 252 5252 is equals to -x plus 2 બરાબર x plus 14y આ બાજુ આવશે -254. આ તમારું એક સમીકરણ થઈ ગયું. બીજું કયા બિંદુ માટે? -2 -6 માટે. એટલે અહીંયા y +6 -1/14 x -2 એટલે 14y 84 -x -2 એટલે x plus 14y plus 86 બરાબર 0. જો જવાબ જો લે છે માગેલ અભિલંબના સમીકરણ બરાબર. જોઈ લો ફટાફટ આગળનો દાખલો હવે પરવલય.
જો હવે 22મો દાખલો શું છે? ફોર્મ્યુલા y² બરાબર 4ax ના આ બિંદુ આપેલા છે, સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો. તો એના માટે તમારે બિંદુ તો આપેલું જ છે બરાબર, ખાલી અભિલંબનું મૂલ્ય શોધવાનું છે. તો પહેલા શોધી નાખીએ આપણે y² બરાબર 4ax એટલે કે સ્પર્શક વક્રના સ્પર્શકનો ઢાળ બરાબર આનું શેને સાપેક્ષ x ને સાપેક્ષ વિકલન કરીશું એટલે અહીંયા 2y dy by dx is equals to 4a એટલે કે dy by dx is equals to 4a upon 2y dy by dx is equals to 2a upon y. બરાબર કયા બિંદુ આગળ એનો સ્પર્શકનો ઢાળ dy by dx શું આવશે 80² અને 280 આગળ શું થશે 80² એટલે 2a અહીંયા 280² આમ લખાશે ને y ની જગ્યાએ શું મૂકાશે એના અહીંયા એટલે અહીંયા 2a જતા રહેશે એટલે 1/t². આ સ્પર્શકનો ઢાળ થયો. હવે એના ઉપરથી સ્પર્શકનું સમીકરણ બિંદુ કયામાંથી 80² અને 280 માંથી પસાર થતો તથા 1/t² ઢાળ. તો y minus y0 એટલે 280 1/t² m x minus 3 બરાબર. અહીંયા શું કરીશું છોકરાઓ, આને આમ લઈ લઈશું તો y t² minus 280³ is equals to x minus 80². આ બાજુ લઈ લઈશું બધા પદો એટલે x minus yt² plus 280³ minus 80² is equals to 0. જો આ એક સામાન જ રાખ્યો અને આમ લઈ ગયા એટલે આ માઈનસ થઈ ગયું, આ બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું, આ તો એને એ જ રહેશે એટલે અહીંયા x yt² પ્લસ કોમન શું નીકળશે 80² 2t minus 1 જે માગેલ સ્પર્શકનું સમીકરણ થયું છે. હવે શેનું શોધવાનું? અભિલંબ. સ્પર્શકનું સમીકરણ આવી ગયું કે નહીં એ જોઈ લઈએ, પછી ચેક કરીને આગળ વધીએ. સ્પર્શકનું સમીકરણ t1 x plus 80² 280² કેમ લખેલું છે? એક જ મિનિટ. ઓકે 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 જોઈ લઈએ. અહીંયા આપણે ભૂલ કરી છે છોકરાઓ, આ 280 છે એની જગ્યાએ અહીંયા આમ થશે એટલે 1/t થશે. અહીંયા આપણે શું લખ્યું છે 1/t² એટલે yt થશે, અહીંયા t² થશે બરાબર, અહીંયા પણ બસ બરાબર છે. ચલો તો અહીંયાથી આપણે સુધારી દઈએ એટલે અહીંયા શું આવશે જુઓ x minus yt plus 280² minus 80² is equals to 0 એટલે x minus yt 280² plus 80 એટલે 80²
ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ તમારું એનું સમીકરણ થઈ ગયું. ચાલો અભિલંબનું સમીકરણ. તો અભિલંબ એટલે શું થશે? 80 સ્ક્વેર 280 માંથી પસાર થતો અને કેટલા ઢાળવાળો? -t ઢાળવાળો અભિલંબનું સૂત્ર, અથવા -t ની જગ્યાએ પસાર થતો, અહીંયા શું લખીશું? y y0 -1 upon સ્પર્શકનો ઢાળ x x0, અહીંયા y -280 બરાબર. y -280 is equals to -1 સ્પર્શકનો ઢાળ શું છે? 1 upon t છે એટલે t થઈ જશે x -80 સ્ક્વેર એટલે y -280 is equals to -tx plus 80 cube બરાબર. તો xt plus y -280 -80 cube બરાબર 0 એટલે tx plus y -80 કોમન એટલે 2a plus t square is equals to 0. જે માગેલ અભિલંબનું શું થશે? સમીકરણ. બરાબર છોકરાઓ? ખ્યાલ આવી ગયો? લખી નાખો ફટાફટ, પછી આગળ જોઈએ દાખલો. દાખલા નંબર 23. જો બે વક્રોના છેદબિંદુ આગળના સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તે લંબછેદી છે. એટલે બે સ્પર્શકો પરસ્પર લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર શું થાય? -1. તો અહીંયા તમને આપેલું છે કે જો આ એક કિંમત આપેલી છે હોય તો શું આપેલું છે? 8k² is equals to 1 હોય તો વક્ર y² બરાબર x અને xy બરાબર k પરસ્પર લંબછેદી છે. એટલે કે આ બંનેનો ઢાળનો ગુણાકાર શું થવો જોઈએ? -1. અને શેનો ઉપયોગ કરીને? તો કે તમને આ કિંમત આપેલી છે એના ઉપરથી એનો ઉપયોગ કરવાનો. ઓકે? તો સૌથી પહેલા આપણને આપેલું શું છે? k² બરાબર 1/8 તો k બરાબર શું થશે? 1/2√2. k બરાબર શું થશે? 1/2√2 થશે. અથવા k² બરાબર 1/8 રાખો. હવે અહીંયા શું આપેલું છે? y² બરાબર x અને xy બરાબર k છે. તો k બરાબર શું છે? હું અહીંયા લખી શકું x² y² બરાબર k². k² બરાબર શું થશે? 1/8. શું થશે? k² બરાબર 1/8 એટલે x² y² બરાબર 1/8. પણ y² બરાબર શું છે? y² બરાબર x છે. તો અહીંયા x x બરાબર 1/8 લખી શકું. એટલે x³ બરાબર શું થશે? 1/8 બરાબર. x બરાબર 2 1/2. x બરાબર શું આવ્યું તમારી પાસે? છોકરા બરાબર. તો અહીંયા શું લખીશું? y² બરાબર 1/2. x ની કિંમત કેટલી આવી? 1/2. તો y બરાબર શું થશે? +1/2 બરાબર.
ચલો તો હવે શું શોધીશું? આનો ઢાળ અને આનો ઢાળ, પછી આ કિંમતોનો ઉપયોગ કરીશું. બરાબર? ચલો તો હવે y² બરાબર x વક્રના સ્પર્શકનો ઢાળ, તો શું આવશે? 2y dy by dx is equals to 1. એટલે dy by dx is equals to 1 upon 2y. બરાબર? આ આવી ગયો આનો ઢાળ. બીજા વક્રનો ઢાળ xy is equals to k. આનો ઢાળ શોધીશું આપણે. બરાબર? આનો ઢાળ શું હશે? બંને વચ્ચે ગુણાકારનો નિયમ એટલે x dy by dx plus y is equals to k. તો dy by dx is અહીંયા 0 આવશે, is equals to minus y dy by dx is equals to minus y upon x. બરાબર? માઇનસ y upon x. હવે શું કરવાનું છોકરાઓ? તો કે બે વક્ર કેવા છે? પરસ્પર લંબ છેદી છે, માટે તેમના ઢાળનો ગુણાકાર શું થવો જોઈએ? આપણે સાબિત કરવાનું -1 થાય. તો આપણે બંનેના ઢાળનો ગુણાકાર કરીએ તો આનો ઢાળ અને આનો ઢાળ. પહેલા આ વક્રનો ઢાળ આપણે શોધી નાખ્યો, અને ધારો કે આપણે m1 આપી દઈએ 1/2y, આને આપી દઈએ m2 minus y upon x. m1 into m2 કરીશું, જવાબ શું મળવો જોઈએ? -1. તો અહીંયા શું આવશે? m1 એટલે 1/2y બરાબર into minus y upon x. બરાબર? y જતા ને રહ્યું શું? 1/2 into minus 1/x. પણ આપણે x ની કિંમત તો શોધી છે. x ની કિંમત શું છે? 1/2. તો અહીંયા 1/2 into minus 1 upon 1/2 એટલે ઉપર જશે બરાબર -1. માટે વક્ર બંનેના ઢાળનો ગુણાકાર શું થયો? -1. માટે વક્ર y² is equals to x અને xy બરાબર k. એ કઈ કિંમત માટે? 8x² બરાબર 1 હોય ત્યારે પરસ્પર લંબછેદી છે. બરાબર? ખ્યાલ આવી ગયો છોકરાઓ? પહેલા શું કર્યું આપણે? આ કિંમત ઉપરથી આપણે x અને y ની કિંમત શોધી નાખી. અહીંયા જેની જરૂર પડે એ કિંમત આપણે મૂકી. બંનેની જરૂર પડે તો બંને કિંમત મૂકે. બંનેની જરૂર પડી નહીં. પછી શું કર્યું? બંનેના ઢાળ શોધી નાખ્યા. બંનેના ઢાળનો ગુણાકાર શું થવો જોઈએ? -1 સાબિત કરવો પડે, એટલે આપણે સાબિત કર્યું. -1 મળે તો બંને કેવા થાય? પરસ્પર લંબ છે, એટલે એને શું કહેવાય? લંબછેદી છે તેમ કહેવાય. લખી નાખો. ચાલો દાખલા નંબર 24 માં અતિ બદલે x² upon a² minus y² upon b² is equals to 1 ના x0 y0 બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણો મેળવો. ચાલો જોઈએ આપણે છોકરાઓ શું થશે. તો સ્પર્શકનો ઢાળ પહેલા શું શોધીશું? સ્પર્શકનો ઢાળ. બિંદુ તો આપણે દીધેલું છે બરાબર? સ્પર્શકનો ઢાળ બરાબર x ને સાપેક્ષ આ વક્રનું વિકલન કરીશું. આનું x ને સાપેક્ષ વિકલન કરીશું એટલે શું આવશે? 2x upon a² minus 2y
dy by dx upon b square is equals to 0. હવે dy by dx ને સૂત્ર કરતા બનાવવા માટે આપણે આ 2 તો બંનેમાંથી જતા રહ્યા એટલે અહીંયા શું આવશે આને આમ લઈ જઈશું એટલે 2y dy by dx upon b square is equals to આને આ બાજુ લઈ જઈએ એટલે શું આવશે 2x upon a square. બરાબર આમ આવશે એટલે પ્લસ થઈ જશે આ તો પ્લસ ના પ્લસ જ રહેશે dy by dx બરાબર શું આવે છોકરાઓ કહેશો ભાઈ કહેશો dy by dx બરાબર શું આવશે આ 2 તો જતા ને b square upon a square આ ઉપર જશે આ નીચે x upon બરાબર હવે કયા બિંદુ આગળ તો કે dy by dx x0 y0 આગળ શું લખાશે b square upon a square x0 y0 ઢાળ થઈ ગયો બરાબર હવે સ્પર્શકનું સમીકરણ મેળવીશું બરાબર આ સ્પર્શકનો ઢાળ મળી ગયો x0 y0 માંથી પસાર થતા અને ઢાળ કેટલો છે m ઢાળ વાળો આપણે m લખી દઈએ dy by dx ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ શું થશે ઓકે y minus y0 dy by dx x minus x0 y minus y0 છે છોકરાઓ x ની y ની જગ્યા શું છે dy by dx b square upon a square x0 upon y0 x minus x0 અને સાદું રૂપ આપી દઈશું આને આ બાજુ આની સાથે ગુણી નાખીશું એટલે અહીંયા શું થશે a square y y0 minus a square y0 square બરાબર b square x x0 minus b square x0 square આને આમ લઈ લો a square y y0 minus b square x x0 is equals to a square y0 square minus b square x0 square. હવે જો આ બંનેને શેના વડે a square b square વડે ભાગી નાખો શેના વડે a square b square વડે a square b square વડે ભાગતા બરાબર તો શું આવશે કહેશો a square વડે ભાગી નાખશો એટલે y minus y y0 upon b square એટલે a square ઉડી જશે x x0 upon a square બરાબર અહીંયા y0 square upon b square minus a square b square ભાગાકાર કરીશું એટલે square square ઉડી જશે b square minus b x0 square upon b square પણ અહીંયા શું આ કિંમત છે આપણી પાસે આની જગ્યાએ તમે શું લખીશું આને માઈનસ વડે ગુણી નાખીશું એટલે આમ લખાશે x x0 upon a square આ માઈનસ છે તો પ્લસ થઈ જશે minus y y0 upon b square is equals to x0 square upon a square minus y0 square upon b square minus વડે ગુણી નાખીશું આનું મૂલ્ય તમે જો આ છે x ની જગ્યાએ x0 મૂકો એટલે x0 square upon a square y0 square upon b square એટલે આના જગ્યાએ શું મૂકાશે 1 એટલે સૂત્ર શું થશે x x0 upon a square minus y y0 upon b square is equals to 1 આવી જ રીતે તમારે અભિલંબનું સૂત્ર જાતે મેળવવું
બરાબર. અભિલંબનું સૂત્ર જાતે મેળવો. ફક્ત અહીંયા શું કરવાનું તમારે, આ જે અભિલંબ આ ઢાળ છે એ -1 માં લઈ લે, સાદુરૂપ આપવાનું. બરાબર, લખી નાખો ફટાફટ. ચાલો હવે દાખલા નંબર 25. વક્ર y બરાબર √3x - 2 ના રેખા 4x - 2y + 5 ને સમાંતર સ્પર્શકોના સમીકરણ મેળવો છે. ઈઝી છે દાખલો. તો વક્રનો પહેલા શું મેળવીશું, ઢાળ, વક્રના સ્પર્શકનો ઢાળ dy/dx √x હોય તો 1/2 √x 3x - 2 3x નું 3. આ તમારો શું થયો, ઢાળ થયો. હવે સ્પર્શક એ રેખા 4x - 2y + 5 = 0 ને શું છે, સમાંતર છે. માટે શું લખાશે, સ્પર્શકનો ઢાળ બરાબર રેખાનો ઢાળ એટલે શું આવશે, -a/b. એટલે અહીંયા સ્પર્શકનો ઢાળ dy/dx શું આવશે, રેખાનો ઢાળ -a/b. -a એટલે 4/-2 બરાબર 2. ઢાળ શું મળી ગયું, એટલે dy/dx ની જગ્યાએ અહીંયા 2 મૂકી દો એટલે 2 √3x - 2. એટલે અહીંયા શું આવશે, 4 √3x - 2 = 3. બંને બાજુ વર્ગ કરી નાખો એટલે 16 3x - 2 = 9. 16 તરી 48x - 32 બરાબર 9. 48x બરાબર 9 + 32 તો x બરાબર 41/48. x નું મૂલ્ય તમને મળી ગયું. તો y બરાબર શું થશે છોકરાઓ, x નું મૂલ્ય તો મળી ગયું. તો y બરાબર √3 × 41/48 - 2 બરાબર. x ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે, y માં કિંમત x ની. તો 16 તરી 48 એટલે અહીંયા શું આવશે, 41/8 = 16 × 32 એટલે 9/16 બરાબર 3/4 y બરાબર શું આવશે, 3/4. ઓકે. તો બિંદુ કયું થયું, 41/48 અને 3/4 આગળ સ્પર્શકનું સમીકરણ. તો y - y0 m x - x0 y - 3/4 m એટલે 2 x - 41/48 4y - 3/4 = 2/48 48x - 41. અને આ ઉપર લઈ જાઓ 8 12 8 × 48 એટલે 4y - 3 અને ઉપર લો એટલે અહીંયા 6 1/6 થશે 48x - 41. અહીંયા ગુણાકાર કરી નાખો શું આવશે, 6 × 24y - 6 તરી 18 = 48x - 41.
तो 48x minus 24y minus 41 plus 18 આ બધા પદો આમ લાયા એટલે આ માઈનસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે તો 48x minus 24y કેટલા રહેશે minus 7 અને 37 27 is equals to 0 કયા ઘડિયામાં આવશે બધાય ત્રણના ઘડિયામાં આવશે 16 તરી 48 8 તરી 24 અને 9 તરી 27 માગે સ્પર્શકનું સમીકરણ બરાબર અગેન ચલો જો અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છોકરાઓ 48 આ 41 માઈનસ એટલે 23 થશે બસ આ તમારું બરાબર લખી નાખો ફટાફટ ચલો MCQ છે સ્વાધ્યાય 6.3 ના છેલ્લા બે દાખલા છે પછી આ ચેપ્ટર 6.3 પૂરું થશે પછી 6. આગળ જોઈશું આપણે બરાબર તો શું શોધવાનું છે વક્ર y બરાબર 2x² + 3 sin x ને x = 0 આગળ અભિલંબનો ઢાળ શોધો તો સૌથી પહેલા શું શોધીશું સ્પર્શકનો ઢાળ બરાબર dy/dx = 4x + 3 cos x બરાબર હવે dy/dx x = 0 આગળ આ સ્પર્શકનો ઢાળ છે આપણે અભિલંબનો ઢાળ શોધો તો 4 × 0 + 3 cos 0 cos 0 નું મૂલ્ય શું થાય અહીંયા 0 + 3 × 1 એટલે 3 આ સ્પર્શકનો ઢાળ થયો સ્પર્શકનો ઢાળ dy/dx = શું મળ્યું તમને 3 તો અભિલંબનો ઢાળ શું થાય -1 સ્પર્શકનો બરાબર -1/3 ઓપ્શન આન્સર શું આવશે ઓપ્શન ડી -1/3 બરાબર હવે છેલ્લી વક્ર y બરાબર 4x ના બિંદુ ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક આપી દીધેલો છે y બરાબર x + 1 એટલે આનું ઢાળ dy/dx = 1 થશે સ્પર્શકનો ઢાળ હવે અહીંયા શોધી નાખીશું સ્પર્શકનો ઢાળ સ્પર્શકનું સમીકરણ આપેલું છે એના ઉપરથી સ્પર્શકનો ઢાળ આ રીતે પણ શોધી શકાય અને -x + y -1 બરાબર 0 સ્પર્શકનો ઢાળ એટલે કે આનો ઢાળ બરાબર -a/b એટલે -1/1 બરાબર 1 બંને રીતે શોધી શકાય અહીંયા સ્પર્શકનો ઢાળ વક્રને સાપેક્ષ x ને સાપેક્ષ વિકલન dy/dx = 4 dy/dx = 4/2y બરાબર એટલે dy/dx = 2/y હવે આનું મૂલ્ય કેટલું છે 1 2/y y બરાબર 2 તો x બરાબર શું થશે કિંમત મૂકી દો y બરાબર 2 તો x બરાબર હવે અહીંયા જો y² બરાબર 4x છે અહીંયા 2 લખી નાખ્યા y ની જગ્યાએ સ્ક્વેર બરાબર 4x એટલે અહીંયા શું થશે 4 બરાબર 4x x બરાબર 1 એટલે 1 અને 2 1 2 એટલે ઓપ્શન A આવશે બિંદુ કયું થયું 1 2 એટલે આન્સર શું આવશે તમારો
ઓપ્શન એ લખી નાખો ફટાફટ. ચાલો આ પૂરું થયું આપણું. આગલા લેક્ચરમાં આપણે 6.4 જોઈશું.